બેસો બેસો. ओम ओम ओम। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अवेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 168मो पेज नंबर 1630 सर्ग 168मो। आ 168માં સર્ગમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક સૃષ્ટિનો અધ્યારોપ વર્ણવવામાં આવશે। તે ચિદ્રૂપ હોવાથી અને ચિદાકાશનો અવિકારીપણાને લીધે છેવટે તેનો અપવાદ નિષેધ કરવામાં આવશે। સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ। વશિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ, એવી બુદ્ધિ પ્રથમ બાધ્યા વિના સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્માદિ વિકારથી રહિત પરમાત્મા
આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. વશિષ્ઠ બોલ્યા, વૃક્ષ જેમ હું આ પ્રમાણે શાખાઓની વિચિત્રતા કરીશ, એવી બુદ્ધિ પ્રથમ બાંધ્યા વિના જ સ્વાભાવિક રીતે શાખાઓની વિચિત્રતાને ઉત્પન્ન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા આકાશના જેવા વિસ્તીર્ણ પોતાના આત્માની અંદર શૂન્ય છતાં વિચિત્ર પ્રપંચના અધ્યાસને સ્વાભાવિક રીતે જ કલ્પી લે છે. જેમ મહાસાગર પ્રથમ બુદ્ધિમાં કશી કલ્પના કર્યા સિવાય સ્વાભાવિક રીતે આવર્ત આદિને ઉત્પન્ન કરે છે, તેમ સર્વેશ્વર ચિદાકાશરૂપ પરમાત્મા પ્રથમ કશી કલ્પના કર્યા સિવાય પોતાના આકાશ જેવા વિશાળ સ્વરૂપની અંદર જગત સંબંધી સર્વ આભાસને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે. પછી તે પોતે જ જગતના આકારે દેખાતા પોતાના વિલાસોની મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ અનેક પ્રકારની સંજ્ઞાઓને કલ્પી લે છે. ચિદાકાશમાંથી બુદ્ધિ આદિની સિદ્ધિ થતાં સુધીનો જે આરંભ છે, તે સમુદ્રમાંથી પેદા થતા તરંગોની પેઠે અબુદ્ધિપૂર્વક પોતાની મેળે જ થાય છે. પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કાંઈ આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે, તે બુદ્ધિપૂર્વક થાય છે. સમુદ્રમાંથી જેમ ચકરીઓ, જળબિંદુઓ, તરંગો અને મોટી લહરો ઉત્પન્ન થતી રહે છે, તેમ ચિન્માત્ર તત્વમાંથી મન, બુદ્ધિ આદિની ઉત્પત્તિ થાય છે. જેમ દેખાવ માત્ર એવું ભીંતમાં ચિત્રરૂપે આલેખેલું જગત કેવળ ભીંતરૂપ છે, તેમ ચિદાકાશની અંદર આભાસ રૂપે દેખાતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે જેમ દેખાવ માત્ર એવું ભીંતમાં ચિત્રરૂપે આલેખેલું જગત કેવળ ભીંતરૂપ છે, તેમ ચિદાકાશની અંદર આભાસ રૂપે દેખાતું આ જગત પણ ચિદાકાશ રૂપ જ છે. જેમ પ્રથમ દ્રષ્ટાંત રૂપે વર્ણવેલા વૃક્ષ, સમુદ્ર આદિમાં અબુદ્ધિપૂર્વક સ્વાભાવિક રીતે પોતાની મેળે પ્રવૃત્ત થયેલો શાખા, તરંગ આદિનો આરંભ કાંઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો થાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ પણ અબુદ્ધિપૂર્વક છતાં કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે સમાન રચનાવાળો હોય છે. જેમ વૃક્ષમાં રહેલા ગુચ્છા આદિના નામોને કોઈ બીજો કલ્પી લે છે, તેમ ચિદાકાશરૂપી વૃક્ષના પુષ્પ આદિની પેઠે થઈ રહેલી પૃથ્વી આદિના નામોની કલ્પના પણ હિરણ્યગર્ભ આદિ કલ્પી લે છે. જેમ મહાવિસ્તીર્ણ વૃક્ષના પુષ્પ, પત્ર આદિ અવયવ વૃક્ષથી જુદા નથી, તેમ આ દ્રશ્ય પણ ચિદાકાશરૂપ પરમાત્માથી જુદું નથી. જેમ વૃક્ષના અવયવોને વિશે કોઈ બીજો જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ કલ્પે છે, તેમ ચિદાકાશ પોતાના આત્માની અંદર સર્વ પદાર્થોના જુદા જુદા નામોને કલ્પી લે છે. તે સર્વ પદાર્થો ચિદાકાશ રૂપ છે, છતાં પોતે જાણે તેનાથી જુદા હોય તેમ વ્યષ્ટિ જીવ જેવા બની જઈને તેમને કલ્પી કાઢે છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિઓ ચિદાકાશરૂપી વૃક્ષના પલ્લવના જેવી છે, અને તે ચિદ્રૂપ હોવાથી આવા સ્થૂળ રૂપે બિલકુલ નથી જ. એ ચિદાકાશ પોતે સ્વપ્ન પેઠે જાણે કાર્યકારણરૂપ થઈ રહેલું હોય તેમ ભાસે છે. જો કદાચિત સૃષ્ટિ ઇત્યાદિ નથી જ, તો પછી ચિદાત્માને પરલોકમાં જે અનુભવમાં આવે છે તે પણ વ્યર્થ છે એમ સિદ્ધ થાય, અને તે વાત યુક્તિયુક્ત નથી. એમ જો તમારા તરફથી આક્ષેપ કરવામાં આવતો હોય તો તેના સમાધાનમાં એટલું જ કે સ્વપ્ન આદિમાં તથા રજ્જુ, સર્પ, મૃગ તૃષ્ણા આદિ ઇત્યાદિમાં અનુભવમાં વ્યર્થપણાનો કોણ નિષેધ કરી શકે તેમ છે. જેમ એ વ્યર્થ છતાં અનુભવમાં આવે છે, તેમ ઐહિક, પારલૌકિક સર્વ વ્યર્થ મિથ્યા છતાં આભાસ રૂપે અનુભવમાં આવે છે. જેમ આકારવાળા વૃક્ષની અંદર આ સર્વ પત્ર, પુષ્પ આદિની રચના કલ્પાય છે, તેમજ નિરાકાર આકાશમાત્ર ચિદાકાશમાં આ સર્વ દ્રશ્યની રચના કલ્પવામાં આવી છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા આદિ રહેલ છે, અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે, તેમ પરમાત્માની અંદર બુદ્ધિ આદિ રહેલ છે. જેમ પુષ્પમાં ગંધ આદિ રહેલ છે, આકાશમાં શૂન્યતા ઇત્યાદિ રહેલ છે,
અને વાયુમાં ચલન શક્તિ આદિ રહેલ છે ડબલ છે. તેમ ચિદાકાશની અંદર આ પૃથ્વી આદિની સૃષ્ટિઓ રહેલી છે. જેમ આકાશનું શૂન્યપણું ડબલ નથી, હા ડબલ નથી. પેલામાં બુદ્ધિ છે ને આમાં પૃથ્વી છે. અમારી પાસે ચોપડી નથી હું એને હવે ડબલ લાગે. હે હે હે. જેમ આકાશનું શૂન્યપણું, પવનની ચલન શક્તિ અને પુષ્પનો ગંધ પૃથક રૂપે અનુભવમાં આવતા છતાં પણ તેનાથી ભિન્ન નથી, તેમ ચિદાકાશની અંદર આ સૃષ્ટિની સ્થિતિ પૃથક રૂપે અનુભવમાં આવે છે, છતાં શૂન્યરૂપ હોવાથી તેનાથી ભિન્ન નથી. જેમ આકાશથી શૂન્યતા જુદી નથી, તેમ જળથી દ્રવપણું જુદું નથી. જેમ પુષ્પથી ગંધ જુદો નથી, જેમ પવનથી તેની ચલન શક્તિ જુદી નથી, જેમ અગ્નિથી જેમ ઉષ્ણ શબ્દ ન આવે, જેમ આવે. જેમ જળથી દ્રવપણું જુદું નથી તેમ ન આવે. જેમ જેમ આકાશથી શૂન્યતા જુદી નથી, જેમ જળથી દ્રવપણું જુદું નથી, જેમ પુષ્પથી ગંધ જુદો નથી, જેમ પવનથી તેની ચલન શક્તિ જુદી નથી, જેમ અગ્નિથી ઉષ્ણપણું જુદું નથી, અને જેમ હિમથી તેનું શીતળપણું જુદું નથી, તેમ ચિદાકાશરૂપ આત્મસ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. તેમ ચિદાકાશરૂપ આત્મસ્વરૂપ સ્વચ્છ ઈશ્વરથી જગત જુદું નથી. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર અને સ્વપ્નમાં હૃદયની અંદર જે કાંઈ દેખાય છે, પાના નંબર પાના નંબર 1632 પહેલેથી ચાલુ છે. સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર અને સ્વપ્નમાં હૃદયની અંદર જે કાંઈ દેખાય છે તે વિના કારણે ખડું થઈ જાય છે. તેને ચિદાકાશથી જુદું કેમ કહી શકાય? આ બાબતમાં નિરંતર જોવામાં આવતું સ્વપ્ન દ્રષ્ટાંતરૂપ છે. તમે વિચાર કરો અને કહો કે તેમાં ચિન્માત્ર તત્વ સિવાય બીજું શું સારરૂપ છે? એ સ્વપ્ન બુદ્ધિના સંસ્કારો વડે દ્રશ્ય છે, તેથી સ્મૃતિરૂપ જ છે. એ સ્વપ્ન બુદ્ધિના સંસ્કારો વડે દ્રશ્ય છે, તેથી સ્મૃતિરૂપ જ છે એવી શંકા સંભવતી નથી. કેમ કે સ્વપ્ન તો અમુક રૂપે પ્રત્યક્ષ દેખાય છે અને સ્મૃતિ તો અતીત વિષયનું ભાન કરાવવાને લીધે પરોક્ષ બોધક છે. તો તે બંનેની એકતા કેમ ઘટી શકે તે તમે જ કહો. જે વ્યાદ વગેરે પ્રથમ અરણ્ય ઇત્યાદિમાં જોવામાં આવેલા હોય છે તે સ્વપ્ન સંબંધી સ્મૃતિકાળમાં સ્વપ્ન પ્રદેશમાં નિદ્રાના યોગથી નજીક આવી જાય છે અને અમુક પ્રત્યક્ષ રૂપે અનુભવમાં આવે છે એમ પણ સંભવતું નથી. કેમ કે જો એમ થતું હોય તો પછી તે સમયે અરણ્યમાં બીજાઓને તેનો અનુભવ થવો ન જોઈએ, કારણ કે એક જ વસ્તુની બે પ્રકારે સ્થિતિ શી રીતે થઈ શકે? સમુદ્રમાં જતા આવતાની પેઠે આ જગત કાકતાળીય ન્યાયથી ચિદાકાશની અંદર ભાસે છે અને પછી તેમાં જાગ્રત તથા સ્વપ્ન આદિની કલ્પના કરવામાં આવે છે. જેમ સમુદ્રમાં પોતાની મેળે જ તરંગ આદિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રથમ પરમાત્માની અંદર પોતાની મેળે જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તેમજ પછી તેની આકાર રચના તથા સ્થિતિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે. આ દ્રશ્ય ઉત્પન્ન થયું છે, છતાં તેની ઉત્પત્તિ કારણ વિના જ છે, એટલે તે ઉત્પન્ન થયું નથી. આમ તે જો ઉત્પન્ન જ થયું તો પછી તે પોતાની સમાન સ્થિતિમાં જ રહ્યું છે તથા સર્વના આદિ કારણરૂપ બ્રહ્મનો જ એક વિવર્ત છે. જેમ રત્ન આદિ તેજસ્વી પદાર્થોની કાંતિ પોતાની મેળે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, તેમ બ્રહ્મ સત્તા જગતની દ્રષ્ટિને વિશે સ્ફુરે છે. પ્રથમ આ જગત હર કોઈ પ્રકારે અનિર્વચનીય માયાના કારણના યોગે ખંડ થઈ જાય છે અને ત્યાર પછી સમુદ્રમાં પડ્યા કરતી ચકરીઓની પેઠે તે પોતાના આત્માની અંદર કોઈ ચોક્કસ નિયમને ધારણ કરી લે છે. ચિદાકાશની અંદર આ જગતો
સ્વપ્ન સમૂહની પેઠે દેખવામાં આવે છે તે વસ્તુતઃ ચિદરૂપ જ છે. તે કારણ વિના ઉત્પન્ન થઈ જાય છે અને પાછા કારણ વિના નિવૃત્ત થઈ જાય છે. વસ્તુતઃ જોતા તે સાવ અત્યંત મિથ્યા છે. પ્રતીતિ થયા બાદ તે સર્વ અન્યોન્ય એકબીજાના કારણ ભાવને પ્રાપ્ત થાય છે અને તે જગતોના ઈશ્વરાદિક સર્વ પદાર્થો પણ માયાના યોગથી પ્રતીત થવાથી વસ્તુતઃ જોતા છે જ એટલે નહીં. વારંવાર કહે છે, વશિષ્ઠ વારંવાર કહે છે કે જગત મિથ્યા છે. તો કેવી રીતે લાગે? કારણ કે બધાને જગત સાચું લાગે છે. આ સાંભળે છે એ બરાબર છે, સાંભળે છે અને જ્ઞાન છે, અને ચિદાકાશ પરમાત્મા સત્ય છે, આકાશ જેવા વિશાળ એ પણ સત્ય છે. ચિદાકાશ પરમાત્મા સત્ય છે એ તો સ્વીકારવું પડે, કારણ કે એ છે, એ જ બધું છે. પણ જગત મિથ્યા છે કેવી રીતે લાગે? એ તો અંદર જ ચિદાકાશ પરમાત્મા પ્રકાશતા હોવાથી, સ્વયં પ્રકાશ હોવાથી, સ્વસમેધ્ય હોવાથી એ તો અનુભવાય છે, પોતે જ પોતાનો અનુભવ છે. પોતાથી અનુભવાય એવું છે કે ચિદાકાશ પરમાત્મા છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. પણ જગત મિથ્યા છે એ વારંવાર સાંભળે છતાં કેવી રીતે લાગે? કારણ કે બધા જગત સત્ય હોય એવી રીતે જ વર્તતા હોય છે, જીવતા હોય છે, રહેતા હોય છે, કરતા હોય છે. એ પોસિબલ નથી. સાંભળવામાં સારું છે કે આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા અને પોતે એકલા જ છે અને પોતે વિવર્ત માત્ર એટલે આભાસ માત્ર જગત પાસે છે. એટલે એવું લાગે કે આભાસ તો સાચો નથી એમ બુદ્ધિથી સમજાય, પણ બધા આભાસ સાચો એવી રીતે જ રહે છે, વર્તે છે, કરે છે, જીવે છે. તો કેવી રીતે એમ ખબર પડે કે ખરેખર જગત મિથ્યા છે? મરી જઈએ એટલે ખબર પડે, બીજો તો કોઈ ઉપાય નથી. જીવીએ ત્યાં સુધી તો સત્ય જ છે, બધું દેખાય છે, સાચું લાગે છે, બધું જોઈએ છે, બધું કરીએ છીએ. એક જ વસ્તુથી સમજાય, અનિત્ય છે એટલું સમજાય પ્રભુ, અનિત્ય છે એટલું સમજાય, મિથ્યા છે એટલું હજી સમજાતું નથી. પણ અનિત્ય હોવા છતાં એની કન્ટિન્યુઇટી છે, અખંડિતતા છે. એટલે દાખલા તરીકે એક ક્ષણે એક દ્રશ્ય હોય તો એ બદલાઈને પાછું દ્રશ્ય ચાલુ જ હોય છે. એમ અનિત્ય ન કહેવાય, એ પણ કન્ટિન્યુઅસ છે, અખંડિત છે. ધારો કે તમને દ્રશ્ય સતત બદલાતું દેખાય, પણ પાછું દ્રશ્ય અખંડ છે. બદલાતું દ્રશ્ય પણ સતત છે. તમને નદીનો પ્રવાહ વહેતો દેખાય, પણ નદી અખંડ છે. અનિત્યતા એટલે આગળનું પાણી ગયું ને નવું આવ્યું, આગળનું ગયું નવું, પણ તો એ પ્રવાહની અખંડિત, પ્રવાહથી પણ નદીની અખંડિતતા છે. એમ દ્રશ્યની પણ, જગતની પણ અખંડિતતા છે, અનિત્ય પણ ન કહેવાય, કારણ કે નાશ પામતું નથી. એમ કે બાળક જન્મે પછી બાળક થાય, કિશોર થાય, તરુણ થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, દેહાંત થાય. તો અનિત્યતા એટલે બદલાય છે પણ સતત છે, એટલે મિથ્યા ન કહેવાય અને અનિત્ય પણ ન કહેવાય. અનિત્ય કેવી રીતે કહેવાય? બધી વસ્તુ હાલતી ચાલતી હોય તો એમ લાગે કે બરાબર આ અત્યારે જગત આવું હતું, પછી જગત આવું દેખાણું, પછી આવું પણ જગત કન્ટિન્યુઅસ છે, અનિત્ય ન કહેવાય, નિત્ય છે. એમ તમે ઘરેથી બહાર જાઓ એટલે એમ થાય કે હવે ઘર અનિત્ય છે, ઘર વયું ગયું, પણ ઘર તો ત્યાં જ છે, વયું નથી ગયું. તમે એમ કહો કે બાળક છે એમાંથી કિશોર થયા, તો બાળક પણ વયું ગયું, વયું નથી ગયું, કિશોર પણ ચાલુ છે. તમે કહો કિશોર પણ વયું ગયું, તરુણ પણ આવ્યું, તો કન્ટિન્યુઅસ છે, અનિત્ય પણ નથી. ચેન્જ છે પણ અનિત્ય નથી, નિત્ય છે. ચેન્જથી પણ એ નિત્ય છે. એમ આપણે એમ લાગે કે આ બધું જેમ ચલન છે, ચલન વલણ છે, પણ એ નિત્ય, ચલન વલણ રૂપે પણ નિત્ય છે. તો મિથ્યા કેવી રીતે લાગે? આમાં તો ડગલે ને પગલે વેદાંત બ્રહ્મજ્ઞાનમાં તો બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, બ્રહ્મ સત્ય જગન મિથ્યા.
બોલો, ઠસાવા કરે તોય ન ઠસે, ગમે એટલું વસીઠનું ગમે એવા બ્રહ્મવેતાઓ બૂમો પડે ને. એક વસીઠ ટપ્પા છે, એ સિવાય અમને એક પણ માણસ ભૂત વર્તમાન ભવિષ્યનું બતાડો કે જે જગત સત્ય છે એવી રીતે ન વર્તતો હોય, ન જીવતો હોય, ન કરતો હોય, ન રહેતો હોય. વસીઠ ટપ્પા વસીઠ અથવા જે આમાં બધા આ વસીઠ રામનો સંવાદ સાંભળવા આવ્યા છે આકાશમાંથી પુરાતન સિદ્ધ સનકાદિક આકાશાર્ય યાદૃશ્ય દેવસિદ્ધ મુનિ સપ્તર્ષિ બ્રહ્મર્ષિ દેવર્ષિ રાજર્ષિ બધા આવ્યા છે. એ બધા અપવાદ છે. એ બધાને માટે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, જે તત્વયુક્ત જીવન મુક્ત છે. પણ બાકી તમે જુઓ તો લોટમાં જુઓ તો અબજો જન્મે છે ને મરે છે, પણ આપણે આ છીએ ને આ જગત છે ને આ આપણું છે. કોઈ એવો નહીં મળે કે જેમાં આ આપણે ને આ જગત ને આપણું આ કાંઈ નથી, એવો એકે નહીં મળે. તો કેવી રીતે આપણે સાંભળીએ છીએ અને આપણી બુદ્ધિ એ કામ કરે છે, તો બુદ્ધિ કેવી રીતે સમજે કે જગત મિથ્યા છે? જો જગત મિથ્યા લાગે તો બ્રહ્મ જ રહે, તો કોઈ પછી સવાલ જ ન રહે. અને એ ઉદ્દેશ છે, એકચ્યુઅલી પ્રયોજન તો એ જ છે. બોલવામાં તો કોઈને ન પહોંચાય. બોલો, રામ કેટલા બધા પ્રશ્નો પૂછે, 1730 પાના ગુજરાતી અનુવાદના ભીખુ અખંડનું. જગત મિથ્યા છે. અમને બાળપણથી આ હું કે આ જગત કાંઈ સાચું લાગતું નહોતું. અહીં બેસીને ખોટું ન બોલાય. તમે કહો કેમ? તમે બધા જેવા જ છો, તો બધાને જો સાચું લાગે તો તમને લાગતું હોય છે, તમને દેખાતું નથી. દેખાવું એનો અર્થ એમ નહીં કે સાચું લાગે છે. દેખાવું એક વાત છે, અને સાચું લાગવું કે સાચું ન લાગવું એ બીજી વાત છે. અને સાચું લાગ્યું હોત તો એમાં તમારા જેવા રહ્યા હોત, પણ એમાં તમારા જેવા ન રહ્યા, અને જો હૈ સો હે રહ્યા. અને આ અખંડ એ પ્રકાશી રહ્યું છે. તમે દેખાવ છો બધા જેવા, દેખાવું જુદી વસ્તુ છે, પણ હોવું ને ન હોવું એ જુદી વસ્તુ છે. પત્રમાં હતો ને, પત્રમાં ખબર છે તમે એ વસ્તુ યાદ રાખેલી? મિથ્યા નથી, પણ જે સીમિત બુદ્ધિથી જે દેખાય છે એટલું જ નથી. અખંડ વિવર્ત કે વિક્ષેપ નથી. છેલ્લે પછી પ્રભુ અખંડ વિવર્ત કે વિક્ષેપ નથી. એટલે અખંડ જ છે. એટલે અખંડ રૂપે તમે જુઓ તો જગત નો દેખાય, બ્રહ્મ દેખાય. પણ તમે જે જ્ઞાનેન્દ્રિય અને મન બુદ્ધિથી જુઓ તો એ મર્યાદિત છે. એટલે મર્યાદિત, આંખને સામે હોય એટલું જ દેખાય, કાનને તો નજીકમાં એટલું જ સંભળાય, નાકને તો નજીકમાં એટલી જ વાસ આવે, સુવાસ, જીભને તો જીભ ઉપર આવે એટલો જ સ્વાદ આવે, ચામડીને તો જેટલું ટચ જે જગ્યાએ કરો એટલું જ સંવેદન થાય. એટલે સંવેદનો મર્યાદિત છે. જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિના અંતઃકરણ કે જીવ ચિદાભાસ તો એ મર્યાદિત છે. અને તમે અખંડ એ વિવર્ત કે વિક્ષેપ નથી. તો તમે અખંડ દર્શન કરો તો બ્રહ્મ જ છે. એ જ બ્રહ્મ મર્યાદિત જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિથી મર્યાદિત જગત પાસે છે, પણ એ મિથ્યા નથી, અખંડ બ્રહ્મ છે. અને એ રીતે રહ્યા છીએ, એ રીતે પ્રકાશ છે. એ નથી મિથ્યા કેવી રીતે લાગે કે મર્યાદિત જે આભાસ માત્ર જે જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ છે તો એ આભાસ માત્ર છે, એટલે સાચા નથી. એટલે આભાસ માત્ર જે સાધન છે જ્ઞાનેન્દ્રિય અને મન બુદ્ધિ, એનાથી જે આભાસ માત્ર દેખાય છે એ રીતે એ મિથ્યા છે. મર્યાદિત દ્રષ્ટિથી જે મર્યાદિત દ્રશ્ય દેખાય છે તો મર્યાદિત પણ મિથ્યા છે, બાકી અખંડ પણ સત્ય છે. વિવર્ત વિક્ષેપ રહિત પણ સત્ય છે. મિથ્યા કાંઈ નથી. નહીં ખ્યાલ
ખ્યાલ આવે છે એમ થોડો થોડો ખ્યાલ તો આવે છે પણ અનુભવાતું નથી. અનુભવતું નથી. આપણે આંખ છે તો એની મર્યાદિત દ્રષ્ટિ નથી, કાન છે તો એનું શ્રવણ મર્યાદિત નથી. બધે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે છે ને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ છે ને. તો પછી એટલે જે અખંડ રહે છે, અખંડ દર્શનથી રહે છે, અખંડ જ્ઞાનથી રહે છે, અખંડ બોધથી રહે છે, અખંડ અનુભૂતિથી રહે છે, તેના માટે અખંડ બ્રહ્મ જ છે. એ મર્યાદિત જે સીમિત જે કીધું મન અને જ્ઞાનેન્દ્રિયોથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જે સંવેદન છે, મર્યાદિત સંવેદન છે, એનાથી પર કે મર્યાદિત એ નથી. જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ નથી અને મર્યાદિત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નથી, પણ અખંડ બ્રહ્મ છે, ચિદાકાશ પરમાત્મા, આકાશ જેવા વિશાળ, અનંત વિશાળ. આ તો ક્લિયર થાય છે કે નહીં? ન અનુભવાય એવું નથી, પ્રેક્ટિકલ છે. તો અહીંયા અખંડ બ્રહ્મનો અખંડ જે દર્શન કયો, અનુભૂતિ કયો, જ્ઞાન કયો, બોધ કયો, વન એન્ડ ધી સેમ ચૈતન્ય, અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ, અખંડ બોધ, વન એન્ડ ધી સેમ. તો નથી અનુભવાતું? નથી અનુભવતું ના કહેવાય. મર્યાદિત જો આંખ સામે હોય એટલું જ જોઈ શકે, પાછળ હોય ન જોઈ શકે, ઉપર ન જોઈ શકે, નીચે ન જોઈ શકે, આજુબાજુ ન જોઈ શકે, તો એ દર્શન સાચું ન કહેવાય. એટલે આંખો સાચી નથી અને આંખોનું દર્શન સાચું નથી. પણ બ્રહ્મ જે આકાશ જેવા અનંત અને વિશાળ જે ચિદાકાશ પરમાત્મા છે, ત્યાંથી એ પોતે પોતામાં પોતાને જુએ પોતાથી, તો પોતે આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા જ છે, પોતે ચૈતન્ય છે, એટલે પોતે જ અનુભવ છે, પોતે જ જ્ઞાન છે, પોતે જ બોધ છે અને સ્વસંવેદ્ય છે, પોતાથી જ અનુભવાય એવું. અનંત વિશાળ આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા એ સ્વસમય મા ચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, પોતે પોતાથી અનુભવાય એવા છે અને પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. એટલે આ જે જ્ઞાનેન્દ્રિયોને મન બુદ્ધિ અને એના સંવેદન શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ નથી, આભાસ માત્ર છે એ નથી. અને ચિદાકાશ છે અનંત આકાશ જેવું એ છે, અને એ સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સમાધિ કરવાની પણ નથી, સહજ નિર્વિકલ્પ નથી. ક્લિયર? મિથ્યા એટલે ન હોવું એવું નહીં, છે ને? કારણ કે છે એમાં મિથ્યા કદી સંભવતું નથી. અખંડ આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા, એમાં મિથ્યા માટે જગ્યા ક્યાં છે? કોઈ જગ્યા ખાલી નથી, અનંત ભરપૂર છે. એટલે મિથ્યા કાંઈ કહેવાય નહીં. જે જ્ઞાનેન્દ્રિય અને મનબુદ્ધિ જે વિવર્ત, જે આભાસ માત્ર ભ્રાંતિ માત્ર છે, સમજાય છે? એની ભ્રાંતિ મિથ્યા છે. જે ભ્રાંતિ માત્ર જે જ્ઞાનેન્દ્રિય અને મનબુદ્ધિ છે, એનું ભ્રાંતિ માત્ર જે જ્ઞાતા જ્ઞાન જ્ઞેય છે એ મિથ્યા છે. પણ જે અખંડ બ્રહ્મ છે, આકાશ જેવા આનંદ ચિદાકાશ પરમાત્મા, એમાં મિથ્યા માટે જગ્યા જ નથી. એટલે આ રીતે સરળ શ્રવણથી એને ક્લિયર થવું પડે કે હું જે ભ્રાંતિ મિથ્યા છે, સમજાય? એ મિથ્યા. હવે પ્રેક્ટિકલ સ્વપ્નનું દ્રષ્ટાંત છેક સુધી લીધું છે વસિષ્ઠે રામ સાથે, કે સ્વપ્નમાં પણ દ્રષ્ટા દર્શન દ્રશ્ય છે, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય છે, ધ્યાતા ધ્યાન ધ્યેય છે, બધું છે ને. તો એ સ્વપ્ન છે કે ચિદાકાશ છે, અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા છે, ત્યાં જ સ્વપ્ન પાસે છે. પણ સ્વપ્નનું કાંઈ નથી એમાં. એ રીતે આ જગત સ્વપ્ન છે એટલે એ કાંઈ નથી એમ.
પણ એટલે અનંત આકાશ જેવો અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા એમાં મિથ્યાપણું સંભવતું નથી. જે કાંઈ નથી એ તો છે જ નહીં, એટલે જગ્યા રોકતું નથી. અને કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. એટલે મિથ્યા એટલે જે અસત અસાર દુઃખ છે, લીલા સરસ્વતી લીલાને કીધું કે તું શા માટે શોખ કરે છે. પેલો પદ્મદેવ થઈ ગયો રાજા, શા માટે શોખ કરે છે. સંસાર અસત અસાર દુઃખરૂપ છે, પછી મિથ્યા નાશવંત છે, પછી સ્વપ્ન જેવું ને મૃતૃષ્ણાના જળ જેવું છે, તો શા માટે શોખ કરે છે. તો આવી રીતે માણસ સમજે તો સમજાય. મિથ્યા ભ્રાંતિ રાખે એટલે એને મિથ્યા ભ્રાંતિ રૂપ જગત ભાસે છે, એ મિથ્યા છે. મિથ્યા ભ્રાંતિ દ્રષ્ટિથી એને મિથ્યા ભ્રાંતિ રૂપ સૃષ્ટિ ભાસે છે, એ મિથ્યા છે. બાકી આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા એ તો પૂર્ણ છે, અજરામર અખંડ અવિનાશી છે, તુર્યાતીત છે. તુર્ય પણ નથી. તુર્ય ન હોય તો પછી એની નીચેનું સાક્ષી જ ન હોય તો સાક્ષી ક્યાંથી હોય, દ્રષ્ટા જ ન હોય તો દ્રશ્ય ક્યાંથી હોય, સમષ્ટિ જ ન હોય તો વ્યષ્ટિ ક્યાંથી હોય, સૂક્ષ્મ જ ન હોય તો સ્થૂળ ક્યાંથી હોય, કારણ જ ન હોય તો કાર્ય ક્યાંથી હોય. અને આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા છે, એ પૂર્ણ છે. પણ માણસ શું છે, અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન એટલે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન કરતો નથી, એટલે એને એની ભ્રાંતિ સત્ય લાગે છે. હવે આવી રીતે ખુલાસો થાય તો ખબર ન પડે, પણ આખું આયુષ્ય વયું ગયું તોય ખબર ન પડી કે આપણા હું છું ને આ મારું છે. પણ એ હું જ નથી ને મારું જ નથી. કારણ કે એમાં જે સૃષ્ટિના આરંભમાં સૃષ્ટિ ઉત્પન્ન થવાનું એ અનંત વિશાળ આકાશ જેવા અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મામાં સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કોઈ કારણ જ નથી, માટે સૃષ્ટિ છે જ નહીં. કારણ કે તો પછી નિમિત્ત ઉપાદાન સહકારી બધું જોવે ને ક્યાં છે. સૃષ્ટિના અનાદિ સિદ્ધ સત યયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞત્વામૃતમસ્નુતે અનાદિમત પરબ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. અનાદિમત અનાદિ સિદ્ધ સત પરબ્રહ્મ. તો અનાદિ સિદ્ધ સત પરબ્રહ્મ છે તો એ અનાદિ જ છે, એટલે એ ઉત્પન્ન થતું નથી. એમાં જન્મનો ભ્રમ નથી. જન્મનો ભ્રમ ન હોય એટલે સૃષ્ટિનો ભ્રમ ન હોય. કારણ કે સૃષ્ટિ ઉત્પન્ન થવા એમાં કોઈ કારણ નથી પરબ્રહ્મમાં. અને પરબ્રહ્મ પોતે સૃષ્ટિ ન થાય. સૃષ્ટિ કેવી છે, આ સંસાર કેવો છે, આવા પરબ્રહ્મમાં આવું થાય. પરબ્રહ્મમાં આવો માયા મોહ માયા, આવું અજ્ઞાન અને આવું દુઃખ, આવી અસારતા, જન્મ જરા મૃત્યુ મરણ, તો આવું કાંઈ પરબ્રહ્મ નથી. એ તો નિરંજન નિરાકાર નિર્વિકાર છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી. તો પરબ્રહ્મ સંસાર થયા છે એવું ન કહેવાય. અને પરબ્રહ્મમાં સંસાર થવા માટે કોઈ કારણે નથી, તો પછી આ સંસાર કેવી રીતે ભાસે છે. તો પછી એને અજ્ઞાન કહેવું પડે કે કલ્પના કે ભ્રાંતિ કે મોહ કાંઈક કહેવું પડે. તો એ તો કોઈ વસ્તુ નથી પરબ્રહ્મમાં, સંભવતી જ નથી. પરબ્રહ્મમાં અજ્ઞાન સંભવતું જ નથી. સૂર્યમાં રાત્રિનો સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર સંભવતો જ નથી. એમ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, તો એની અંદર અજ્ઞાન અંધકાર સંભવતો જ નથી. એટલે એમ કહેવામાં આવે છે કે તમે અજ્ઞાન વિશે પ્રશ્ન ન રાખો, ક્યાંથી આવ્યું નહીં, તમે જ્ઞાન કરી લ્યો. અને પરમાત્મા કર્મથી નહીં જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. એમ વસીઠ કહે છે કર્મથી નહીં જ્ઞાનથી પ્રાપ્ત થાય. તો આપણે કર્મ છોડતા નથી ને જ્ઞાન કરતા નથી. આ બધા છે બહુ ક્લિયર, આખું ચોખ્ખું છે. એ પાછું કર્મ સકામ હોય છે. નિષ્કામ કર્મથી ચિત્ત શુદ્ધિ થાય એટલે જ્ઞાન માટે ચિત્ત તૈયાર થાય. નિષ્કામ ઉપાસનાથી ચિત્ત એકાગ્ર થાય. પછી સાધન ચતુષ્ટ થાય, વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષત્વ. ષટ સંપત્તિ એટલે સમ દમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન,
એમાં સાધન ચતુર્થ થાય એટલે પછી વસિષ્ઠી શ્રવણ મનન નિધિધ્યાસન થાય, નિર્વિકલ્પ સમાધિ થાય, અવમન વાસનાનું સંપૂર્ણ ક્ષય થાય અને જીવ બ્રહ્મની એકતા થાય, અતિન્દ્રિય ચૈતન્ય અને અતિન્દ્રિય અનુભૂતિ થાય. એ લગ્ન ક્યાં છે? કામ કરે છે તો લગ્ન તો પૈસાને ભોગવા માટે છે. નિષ્કામ કર્મ જ્ઞાનમાં જાય, સકામ કર્મ તો વધારે આમાં ડૂબાડે જન્મ મરણના સંસારમાં. આમ સમજાય, સમજવું હોય તો સમજાય, અને આ રીતે ન સમજાય તત્વ વચ્ચે તો બીજી કઈ રીતે સમજાય? કાંઈ આંખ બંધ કરીને બે એટલે ન સમજાય, કોઈ ચોપડી લઈને બે એટલે ન સમજાય, અને પૈસાને ભોગો ગણે એટલે ન સમજાય. આવી રીતે શાંતિથી સમજવું જોઈએ, સાંભળવું. હવે 35 દિવસ છે એમાં સંપૂર્ણ યોગ વસિષ્ઠ અખંડ શ્રવણ છે જો આખું. અને પછી કોઈ ભ્રમ રહે તો કયો, કોઈ મોહ રહે, કોઈ માયા રહે તો કયો. એટલે ન રહેવાનું કારણ તો મારું બધું વયું જાય એટલે ન રહેવાય. માંડ કેટલો વાને આ બધું વેલ સેટ થયું છે, માઇન્ડ સેટ થયું છે, વેલ સેટ ને માઇન્ડ સેટ. તમારું તો હારો કાંઈ છે નહીં, તમે કાંઈ નથી, તમારું કાંઈ નથી, એટલે કાંઈ એવું કંઈ બધાને થોડું ફાવે. ન સમજાય એવું છે નહીં? ન સમજાય એવું છે ને? એટલે આમ કરવું પડે, આમ ને આમ બે. ના સમજાય એવું નથી. સમજાય એવું છે, ના સમજાય એવું નથી. 41મો રાઉન્ડ છે, એક અક્ષર છોડ્યો નથી. અને આ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. એ રીતે તો છે વાતાવરણ, પણ માણવું જોઈએ ને. તો પછી ચૈતન્ય જાગૃતિ થાય એ માટે છે. ચૈતન્ય તો છે જ, અને એમાં કાંઈ જાગૃતિ નથી કરવાની, પણ ભ્રાંતિ છે એ સાપેક્ષ. આ તત્વોથી ભ્રાંતિ ટળે અને ચૈતન્ય તો રહેલું જ છે. એ આનંદ કરે છે. આ જગત વિદ્યમાન વારંવાર કહેવામાં આવે છે કે આનો સીધો રસ્તો એક જ છે કે આકાશમાં જેમ કાળો ટપકો કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમ રૂપી કાળો ટપકો કલંક કદી સંભવે નહીં. તો એ ભ્રમ ટળ્યો નથી ને ચિદાકાશ રહ્યું નથી. એ તો રહ્યું જ છે, એ તો અનાદિ સિદ્ધ સત છે. આકાશ જેવા અનંત વિશાળ શુદ્ધ નિર્મળ શાંત ચિદાકાશ પરમાત્મા જો હૈ સો હૈ છે જ. ક્લિયર? આકાશમાં જેમ કાળો ટપકો કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળો ટપકો કલંક કદી સંભવે નહીં. જ્યાં માણસ ક્લિયર થઈ જાય. જો તો ક્લિયર થવું પડે. પછી હું કર્યા કરે તો પછી એમાં કાંઈ ન મળે, કાંઈ ન મળે. દેખાય જ છે બધાનો આખો. તમે 100 વર્ષ જીવો અને પછી ભગવાન તમને બીજા 100 વર્ષ 100 વર્ષનું મૂવી લાઈવ જોવા માટે રાખે, તમે જુઓ તો તમને એ કાંઈ ન લાગે. તમે 100 વર્ષ જીવો અને એનું મૂવી બનાવવામાં આવે અને તમને ભગવાન 100 વર્ષે મૂવી જોવાના આપે બીજા, અને તમે આખું જન્મથી તે દેહાંત થાય ત્યાં સુધી આખું મૂવી જુઓ. પછી તમને પૂછવામાં આવે કે આ શું છે, તો કે કાંઈ નહીં, ખેલ ખતમ, પૈસા હજમ. તો આને તમે સાક્ષી ભાવે જુઓ તો આ મૂવી છે. આ હું એ પણ મૂવીમાં આવે અને જગત પણ મૂવીમાં આવે, અને સાક્ષી પરમાત્મા છે. આવું અધ્યાત્મ રામાયણમાં રામે હનુમાનને કીધું, રામ હૃદય
તે હનુમાન હું તને આત્મા પરમાત્મા અને અનાત્માનું તત્વ કહું છું. તો એક જ વાક્યમાં કીધું. બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય હોતો નથી, સાક્ષી પરમાત્મા છે, પૂર્ણ વિરામ. બુદ્ધિ અવિદ્યા છે, તો અવિદ્યાથી અવિદ્યા ભ્રાંતિ તે તમે રહ્યા હોય, તે ભ્રાંતિ મિથ્યા છે એટલે તમને મિથ્યા ભ્રાંતિથી રહ્યા છો એટલે મિથ્યા સાચું લાગે છે, પણ એ મિથ્યા છે. જગત તમને અવિદ્યા ભ્રાંતિથી રહ્યા છો, બુદ્ધિ તે ભ્રાંતિથી ભ્રાંતિ દેખાય છે, એ ભ્રાંતિ જગત છે. અનંત વિશાળ જે ચિદાકાશ પરમાત્મા ભ્રાંતિ નથી, એ સત્ય છે, ચૈતન્ય પ્રકાશ છે, એ આનંદ છે, શાંતિ છે. સમજાય? રામે કીધું બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય હોતો નથી. એટલે અવિદ્યા ભ્રાંતિ જે બુદ્ધિ છે એમાં સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ છે, એ ચિદાભાસ છે. ચિદાભાસ છે એક બુદ્ધિ, અહમરૂપ જીવ, એટલે એ નથી. અને સાક્ષી પરમાત્મા છે. સાક્ષી પરમાત્મામાં જે મિથ્યા ભ્રાંતિરૂપ અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય બુદ્ધિ ભાષે છે, અને એની અંદર સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ ચિદાભાસ, અહમરૂપ જીવ, એ આભાસ કદી સત્ય હોતો નથી અને સાક્ષી પરમાત્મા છે. એટલે આત્મા સાક્ષી તરીકે તુર્ય કીધું, આત્મા કીધું, અને પરમાત્મા તરીકે તુર્યાથી કીધું. અને ચિદાભાસ સહિત બુદ્ધિને જે અવિદ્યા છે, ભ્રાંતિ છે, એને અનાત્મા કીધું. હનુમાન હું તને મારું રામ હૃદય કહું છું, હું તને આત્મા અનાત્મા અને પરમાત્માનું તત્વ કહું છું. તો આત્મા એટલે શું? સાક્ષી. પરમાત્મા એટલે શું? તુર્યાથી. બરાબર? સાક્ષી એટલે તુર્ય. અને અનાત્મા એટલે શું? અવિદ્યા ભ્રાંતિ જે છે, બુદ્ધિ, અને એમાં સાક્ષીનું પ્રતિબિંબ ચિદાભાસ. તો ચિદાભાસ સહિત બુદ્ધિ, અહમરૂપ જીવ, તો આ મિથ્યા છે. તો મિથ્યા ભ્રાંતિ રહીને તમે બધું એ અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા છે, ત્યાં જ તમે જુઓ છો. પણ એ તમારી મિથ્યા ભ્રાંતિ તમને મિથ્યા ભાષે છે, એ જગત મિથ્યા છે. અને જેવું તમે એને આ તત્વબોધથી, તત્વ એટલે પરમાત્મા, અને એનો બોધ એટલે પરમાત્માના બોધથી તમને પરમાત્માનો બોધ થાય છે. એટલે પછી સાક્ષ્યપણાનું દ્વૈત પણ નથી. સાક્ષી, પછી અવિદ્યા ભ્રાંતિનું કાર્ય બુદ્ધિ, એમાં પ્રતિબિંબ ચિદાભાસ, અહમરૂપ જીવ. તો સાક્ષી આત્મા અને ચિદાભાસ સહિત બુદ્ધિ, અહમરૂપ જીવ, અનાત્મા. તમે અનાત્મા રહીને તમે પરમાત્માને જુઓ છો. એટલે એ અનાત્મા ભ્રાંતિ છે, એનાથી પરમાત્મામાં તમને જે ભ્રાંતિ દેખાય છે એ તમારું જગત છે ને એ મિથ્યા છે. કારણ કે અનાત્મા જ મિથ્યા છે, દ્રષ્ટા જ મિથ્યા છે, માટે દ્રશ્ય મિથ્યા છે. સમજાય? એટલે આપણે સમજવા કોશિશ કરતા જ નથી. સાંભળીએ છીએ, વાંચીએ છીએ, યાદ રાખીએ છીએ, બોલીએ છીએ, પણ ભ્રાંતિને સાચી માનીને આપણે બધું કરીએ છીએ. આપણું શ્રવણ ભ્રાંતિને સાચી રાખીને કરીએ છીએ. મનન કે વિચાર, કાંઈ પણ બોધ. અહીં ભ્રાંતિ નથી, સાક્ષી પણ નથી, સાક્ષ્ય પણ નથી. અવિદ્યા ભ્રાંતિ છે, એ નથી. એટલે એનું કાર્ય બુદ્ધિ ભ્રાંતિ છે, એ નથી. એટલે એમાં પરમાત્માનું પ્રતિબિંબ ચિદાભાસ, એ નથી. આભાસ કદી સત્ય હોતો નથી. બુદ્ધિ અવિદ્યા છે, એટલે ભ્રાંતિ છે. એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ અહમરૂપ જીવ છે, એટલે એ નથી. એટલે પછી પરમાત્માનું સાક્ષીપણાનો આરોપ પણ નથી. સાક્ષ્ય નથી એટલે સાક્ષી નથી. અને તુર્યાતીત એટલે પરમાત્મા. એટલે હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું. સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. અવિદ્યા, વાસના, ચિત્ત, અહમ જગત છે જ નહીં. આ લોજિકથી પુરવાર નથી થયેલું. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી આ પ્રકાશ છે. બુદ્ધિથી પુરવાર નથી થયું. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. આત્મ ચૈતન્ય અને પરમ ચૈતન્ય એક જ છે. એવી અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. બરાબર? પછી કોઈ કે અમને અનુભૂતિ નથી, તો કાકભૂષણે વિદ્યાધરને કીધું
અમે જે ખૂબ શોધી કાઢ્યું છે તો એ તમને સ્વીકારવાનું જ છે. એમ શું કીધું? વિચારવાનું નથી એવું કંઈક છે ને? હા, વિચારવાનું નથી એટલે શોધવાનું નથી. અમે ખૂબ શોધીને જે શોધી કાઢ્યું છે એ તમારે સ્વીકારવાનું જ છે. તો પછી આપણે અનુભૂતિ ન હોય તો સ્વીકારવું પડે. અને એ તો અનુભવ થાય જ છે કે આપણી બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતું અને સાક્ષી પરમાત્મા છે. તો આ રામ હૃદય જે છે, આત્મા અનાત્મા અને પરમાત્મા, એ તો ખબર પડી ગઈ. ચિદાભાસ સહિત બુદ્ધિ અનાત્મા અને સાક્ષી આત્મા અને પરમાત્મા. વસીઠે કીધું હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છું. એ નિર્વિવાદ છે ને એ કૃતકૃત્યતા છે. હું સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છે. બોધ લઈએ તો લેવાય એવો છે, નહીં તો પછી અનાત્માપણામાં જ પછી બધું જાય. તો એ કાંઈ નથી, કાંઈ આવતું નથી. સ્વપ્ન આવતું નથી, જતું નથી. સ્વપ્ન છે જ નહીં અને સાક્ષી પરમાત્મા છે. તો આ સ્વપ્ન છે અને સાક્ષી પરમાત્મા છે. પણ હું ને અહમ બ્રહ્માસ્મિ એટલે જે અહમ છે, અવિદ્યા છે, એને બ્રહ્મ કહીએ તો એ ખોટું પડે. પરમાત્મા અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી, એ પરમાત્મા ન કહેવાય. અને પરમાત્મામાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, એ અનંત પૂર્ણ છે. કેવું છે? પૂર્ણ બ્રહ્મ, અનંત, સંપૂર્ણ, અખંડ, અવિનાશી. અને કોઈ માણસ વેદાંત બ્રહ્માંડ પૂરેપૂરું ભણેલો હશે, સર્ટિફિકેટ પણ હશે આચાર્યનું, પણ કોઈ માણસ હું વગરનો નહીં હોય. હુંને મોટું કરીને રહ્યો હશે અને બીજું કરતો કરાવતો હશે, દુકાન ચલાવતો હશે, દુકાન, અને એને અનુસરનારા પાછા કરોડો હોય. એવા ઉપદેશક કોઈ પાછા અસંખ્ય હોય અને બધા એના શિષ્ય સેવક ભાવિક અનુયાયી પણ અસંખ્ય હોય. તો હું એ જે હું અવિદ્યા છે, ભ્રાંતિ છે, એને બ્રહ્મ કે પરમાત્મા કે. એટલે પેલા આપણા લઘુતા ગ્રંથિવાળા ઓછી બુદ્ધિવાળા હોય એ તો સ્વીકારી લે કે આ બ્રહ્મ છે, પરમાત્મા. ગાડરિયો પ્રવાહ, ગતાનું ગતિ, ચીલા ચાલુ, એનું કોઈ મિનિંગ જ નહીં. એની ખબર કેવી રીતે પડે કે પછી પૈસાથી પ્રવૃત્તિ, પ્રપંચ, ઉપાધિ વધે, શાંતિ ન વધે. અને જે આકાશ જેવો અનંત વિશાળ પરમાત્મા જ રહ્યા છે, એ જ રહ્યા હોય તો પૈસા અને પ્રવૃત્તિ, પ્રપંચ, ઉપાધિ ન આવે અને ગાડરિયા પ્રવાહ ન આવે, ઘેટા બકરાના ટોળા ન આવે, અજ્ઞાની સંસારીઓના આમ ટોળા ન થાય. હા, માસ શું કહે, આંગળીને બેઠે ગણા એટલા જ હોય. એ ગીતામાં કૃષ્ણે કીધું છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મમ વ્યક્તિ તત્વતા. હજારોમાં કોઈક જ આ તત્વ સાક્ષાત્કાર કરીને તત્વ રહેવા યત્ન કરે છે. અને એક કરવા માટે પ્રયત્ન કરનારામાં સિદ્ધોમાંથી પણ કોઈક જ એ તત્વ રહે છે. એવું છે. તત્વ રહેતા નથી, હું મોટું કરે છે. જો અમારું આ બધું, અમારું પરિસર કેવું છે, અમારા આશ્રમને મંદિરો કેવા છે, અમારા શિષ્ય સેવક ભાવિકો કેવા છે, કેવું અમારા સેવાના કાર્યો કેવા છે, એમ હુંને મોટું કરવાનું. સંસારમાં હુંને મોટું કરવાનું, ધનથી ને ભોગોથી, અને આ ધર્મ અને અધ્યાત્મને નામે હુંને મોટું કરવાનું, એના મોટા મોટા શબ્દોથી, બ્રહ્મ ને પરમાત્મા. પણ એ બધું કલ્પિત છે, આરોપિત છે, કંઈ નથી. કારણ કે પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી, કારણ કે એમાં ઇન્દ્રિયો જ નથી. પરમાત્મા મન બુદ્ધિનો વિષય નથી, કારણ કે એમાં મન બુદ્ધિ જ નથી. એ તો અવિદ્યા છે, ભ્રાંતિ. એ પરમાત્મામાં છે જ નહીં, ચિદાકાશમાં છે જ નહીં. એ તો સ્વસમે છે, મહાચિદાકાશ સ્વસમે છે, સહજ નિર્વિકલ્પ, પોતાથી અનુભવાય એવું, અને સહજ વિકલ્પ વિનાનું. તો કે પરમાત્મા કેવી રીતે અનુભવાય છે? જે ભ્રાંતિ ન રાખે તો એ સ્વસમે છે, પોતાથી અનુભવાય છે. પરમાત્મા તો છે. જેમ સૂર્યનારાયણ ભગવાનમાં રાત્રિનો અંધકાર નથી,
એવી રીતે એ પરમાત્મા સૂર્યમાં અવિદ્યા ભ્રાંતિરૂપી અંધકાર, અજ્ઞાન ભ્રાંતિરૂપી અંધકાર નથી, માયા ભ્રાંતિરૂપી અંધકાર નથી. એનું કાર્ય છે જગત, એ નથી. કારણ નથી માટે કાર્ય નથી. અવિદ્યા કારણ છે. અવિદ્યાનું કાર્ય બુદ્ધિ, બુદ્ધિમાં પ્રતિબિંબ ચિદાભાસ, ચિદાભાસ એક બુદ્ધિ દ્રષ્ટા અને એનો પ્રક્ષેપ પ્રોજેક્શન દ્રશ્ય, એ દ્રષ્ટા દર્શન દ્રશ્ય ભ્રાંતિ છે, અવિદ્યા ભ્રાંતિ નથી. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. અને હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. આ હું રહીને કોઈ દિવસ બ્રહ્મ ન રહી શકાય. અને બ્રહ્મમાં આ હું છે જ નહીં. મા ચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. અને આ બધું જ છે એ સાંભળીને યાદ રાખીને બોલે તો પણ એ કામનું નહીં. એનો એક જ ક્રાઇટેરિયા છે, મૂળ મુખ્ય લક્ષણ: પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. નીકળ્યા તો એવી રીતે જ નીકળ્યા. આત્મા की सच्ची शांति के लिए क्या करना चाहिए? तो आ રહ્યું પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ. પૂર્ણ વિરામ. मिलेगा मुकद्दर नहीं, मुकद्दर ही है. ખટારાની પાછળ એમ લખે મિલેગા મુકદ્દર, કારણ કે તો હજી ચાલુ થઈને રસ્તામાં હોય ને એને પહોંચવાનું હોય એટલે. અને તો અહીંથી ચાલુ થવાનું, નીકળવાનું કે રસ્તામાં કે પહોંચવાનું એ કશું નથી. છે જ, આ જ છે ને બીજું નથી, ને બીજું થતું નથી. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, પૂર્ણ વિરામ. અને એમ કે તો આ બધા સત ને ચૈતન્ય ને આનંદ સચ્ચિદાનંદ શબ્દો છે. તો શાંતિ કોઈ દી અસત ન હોય, એટલે સત એવું જુદો શબ્દ કહેવા પણ નથી. શાંતિ કોઈ દી જડ ન હોય, ભ્રાંતિ, અસત ભ્રાંતિ ન હોય, જડ ભ્રાંતિ ન હોય. એટલે ચૈતન્ય એવો જુદો શબ્દ કહેવા પણ નથી. એમાં અનુસ્યુત છે, સમાયેલો જ છે. સત શબ્દ શાંતિમાં સમાયેલો છે, ચૈતન્ય શબ્દ શાંતિમાં સમાયેલો છે. અને શાંતિમાં કદી દુઃખ ભ્રાંતિ ન હોય, એટલે આનંદ શબ્દ જુદો કહેવા પણ નથી. આનંદ પણ અંદર સમાયેલો છે. એટલે એ જે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, તો એ જ સચ્ચિત આનંદ છે. સમજે? સચ્ચિત આનંદ કે છે એ શબ્દો આમાં અનુસ્યુત છે, પરમ શાંતિમાં. એટલે એને જુદા કહેવા પણ નથી, કારણ કે અસત ભ્રાંતિ નથી, જડ ભ્રાંતિ નથી, દુઃખ ભ્રાંતિ નથી. માટે સચ્ચિત આનંદ એવો જુદું કહેવા પણ નથી. અને પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત, સંપૂર્ણ, બે અનંત ન હોય ને બે સંપૂર્ણ ન હોય. અનંત બે કે અનેક ન હોય. બે અનંત હોય તો આ અનંત આની જગ્યા રોકે ને આ અનંત આની જગ્યા રોકે, એટલે સંભવે જ નહીં. તો એકેનું અનંત પણ ન રહે. એટલે અનંત જ અનંત, અનંત ही अनंत है, अनंत में अनंत ही है. અને સંપૂર્ણ જ સંપૂર્ણ હોય, પછી અપૂર્ણ કોઈ સંપૂર્ણ ન હોય કે નહીં. એટલે જે અપૂર્ણ ભ્રાંતિથી જે દેખાય છે એ જગત છે અને એ મિથ્યા છે. કારણ કે અપૂર્ણ ભ્રાંતિ દ્રષ્ટિ જ મિથ્યા છે. એટલે અપૂર્ણ દ્રષ્ટિ ભ્રાંતિ નું અપૂર્ણ દ્રશ્ય ભ્રાંતિ મિથ્યા છે. અપૂર્ણ દ્રષ્ટિ ભ્રાંતિનું અપૂર્ણ દ્રશ્ય ભ્રાંતિ મિથ્યા છે કે નહીં? કોઈને એમ થાય છે કે આ તો આ એક જગ્યા છે, સત્સંગ કે તત્વબોધ થાય છે એટલે આપણે આવીએ છીએ ને જે છે આપણું તો બધું ત્યાં છે, અહીંયા આપણું કાંઈ નથી. તો આને શું કહેવાય? સાચું આપણું શું? એ અનંત વિશાળ ચિદાકાશ પરમાત્મા જે બધું રહેલા છે ને બધે રહેલા છે. અને તમે જે અનિત્ય કીધું તો એ અનિત્ય ભ્રાંત દ્રષ્ટિથી અનિત્ય ભ્રાંતિ દ્રશ્ય દેખાય છે એટલે અનિત્ય છે. ભ્રાંત દ્રષ્ટિ જ અનિત્ય છે માટે તમને ભ્રાંત જગત અનિત્ય દેખાય છે. પણ એ અનિત્ય નથી, છે જ નહીં. ભ્રાંતિ છે જ નહીં માટે ભ્રાંત દ્રષ્ટિ અને સૃષ્ટિ એ પણ છે જ નહીં.
સ્વપ્નની જે ભ્રાંત દ્રષ્ટિમાં ભ્રાંત સ્વપ્ન દ્રશ્ય દેખાય છે, તે ભ્રાંત સ્વપ્ન દ્રષ્ટિ અને ભ્રાંત સ્વપ્ન દ્રશ્ય છે જ નહીં. આખું સ્વપ્ન ભ્રાંતિ જ નથી. એ રીતે આખું પણ એટલે ભ્રાંતિની જગ્યા જ નથી, અજ્ઞાનની અવિદ્યાની જગ્યા જ નથી, માયાની જગ્યા જ નથી, મોહની. સમજાય? કારણ કે આખા પરમાત્મા પૂર્ણ હોય, અખંડ જ્યોતિ, પરમ જ્યોતિ, તો એમાં પછી પરમાત્મામાં તો અજ્ઞાન હોય જ નહીં ને, અવિદ્યા કે માયા કે મોહ કે ભ્રાંતિ. માણસને એવું થાય કે સમજાય છે પણ રહેવાતું નથી. ખોટી વાત. સમજ્યું નથી અને રહેવું નથી એ સાચી વાત. સમજ્યું એને કહેવાય કે જો હૈ સો હૈ, ન સમજ્યો એને કહેવાય જો કુછ નહીં હૈ. આ જગત વિદ્યમાન નહીં હોવા છતાં ઉત્પન્ન થાય છે કે વૃદ્ધિ પામે છે અને અત્યંત શૂન્યતાથી નાશ પામે છે. વળી આ જગત અવિદ્યમાન છતાં સત્યના જેવું ભાસે છે. આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો નિષેધ કરે છે તે કોઈ ઘેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. એ રબારી કોઈ બહાર આવી તેના ઘેટાને ઉપાડી જાય છે, તેને જુએ છે, છતાં તેને હાંકતો નથી. એટલે એમાં થોડું અનુવાદમાં ફેર ઉપરથી ફરી જઈએ. છતાં જે માણસ તેનો આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો નિષેધ કરે છે તે કોઈ ઘેટાનો ચોરનાર રબારી જેવો મહામૂર્ખ છે. ચોરનાર નહીં, ચોરાનાર. ચોરાનાર. ઘેટાનું રબારીનું ઘેટું જેનું ચોરાયું છે તે ચોરાનાર. ચોરનાર નહીં, રબારી ચોરનાર નથી, ચોરનાર બીજો છે. ચોરાનાર જે રબારીનું ઘેટું ચોરાયું છે તે ચોરાનાર. ચોરનાર રબારી ચોરતો નથી, બીજો આવીને ચોરે છે અને જોવે તો પણ એને આપતો નથી. ચોરાનાર. સમજે? આ બાબતમાં સ્વપ્નરૂપ દ્રષ્ટાંત સર્વના અનુભવમાં આવે એવું છે. છતાં જે માણસ તેનો નિષેધ કરે છે તે કોઈ ઘેટાનો ચોરાનાર રબારી જેવો મહામૂર્ખ છે. એ રબારી કોઈ બહાર આવી તેના ઘેટાને ઉપાડી જાય છે, તેને જુએ છે, છતાં તેને હાંકતો નથી. આ દ્રશ્ય અસત્ય છતાં જોવામાં આવે છે, ભ્રાંતિ માત્ર છે, કેવળ કૃત્રિમ છે અને તે એક ચિદાકાશનો ચમત્કાર જ છે. વિવેકની દ્રષ્ટિમાં તો તે અનાદિ સિદ્ધ સત્ય બ્રહ્મ તત્વરૂપ જ જણાય છે, જગત રૂપે જણાતું નથી. જે કાંઈ સૃષ્ટિ પ્રલય આદિ ભ્રાંતિ દેખાય છે તે એક લાંબા સમયથી રૂઢ થઈ રહેલો સંકલ્પ જ છે. સર્વને પોતાના આત્માના વિલાસરૂપ સમજવું તે જ્ઞાન છે અને સર્વને ભ્રાંતિના આકારે જોવું તે અજ્ઞાન છે. જેમ દ્રશ્યથી રહિત આત્માની અંદર સુષુપ્તિ પછી સ્વપ્ન જોવામાં આવે છે, તેમ માયાની ઉપાધિથી યુક્ત બ્રહ્મનું સ્વરૂપ કારણ વિના પણ તરત દ્રશ્યરૂપ થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આ વાત પ્રત્યક્ષ જ છે. ત્યાર પછી તે બ્રહ્મ સ્વરૂપ કાર્યકારણ ભાવ આદિ નિયમને ધારણ કરે છે. જેમ સમુદ્રની અંદર પોતાની મેળે આવર્ત આદિ થતાં દેખાય છે, તેમ આ ચિદાત્માના સ્વરૂપના આધારે જ રહેલું આ દ્રશ્ય કાકતાલીયની પેઠે ચિદાકાશની અંદર ચેતન સત્તાના બળથી દેખાય છે. ચિદ ધાતુ આવા સ્વભાવવાળો છે. તે કેવળ આકાશરૂપ હોવા છતાં આવા જગતના રૂપે સ્ફુરે છે અને પોતાના ચિદરૂપને છોડતો નથી. ચિદરૂપ છતાં દ્રશ્યરૂપે થઈ રહેલા ચિદાત્માએ પછી પોતાના આત્માની અંદર સ્મૃતિ આદિની, પૃથ્વી આદિની અને બુદ્ધિ આદિની કલ્પનારૂપ સંજ્ઞાઓ કલ્પી લીધી છે. રામ બોલ્યા, હે મહારાજ, આપના કહેવા પ્રમાણે જગત તાત્કાલિક કલ્પના માત્ર છે, તો અનુભવને લીધે બુદ્ધિમાં ચોંટી રહેલા સંસ્કારથી પ્રથમ અનુભવાયેલા પદાર્થની સ્મૃતિ થવાના નિયમ કેમ દેખાય છે?
સ્મૃતિને અનુભવપૂર્વક ન માનવામાં આવે તો આ વિષયમાં શંકા રહે છે. એટલા માટે તેનું શું સમાધાન છે તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સિંહ જેમ હાથીને ભેદી નાખે છે તેમ હું આ તમારા પ્રશ્નને ભેદી નાખું છું. સૂર્ય જેમ પ્રકાશની સ્થાપના કરે છે તેમ હું અભેદની ભેદરહિત આત્મતત્વની સ્થાપના કરું છું. તે તમે સાંભળો. વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ રહેલી હોય છે તેમ ચિદાકાશની અંદર આ જગતરૂપ દ્રશ્ય પણ રહેલું છે. પૂતળીઓ નિગૂઢ રહેલી હોય છે. પૂતળીઓ વનને વિશે વૃક્ષમાં જેમ પૂતળીઓ નિગૂઢ રહેલી હોય છે. છપાવણું રહી ગયું પ્રતિમાઓ લખ્યું. હા, પ્રતિમા શું છે બોલજો. વનને વિશે વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ. હા, એ હમ. સેમ થિંગ. હા, એક જ થયું. બરાબર. એટલે પ્રતિમા શબ્દ છે હા. બરાબર છે. વનને વિશે વૃક્ષની અંદર જેમ અનેક પ્રતિમાઓ કોતર્યા વિના નિગૂઢ રહેલી હોય છે તેમ ચિદાકાશની અંદર આ જગતરૂપ દ્રશ્ય પણ રહેલું છે. હા, કદાચિત કોઈ સુથાર વૃક્ષમાંથી પૂતળીને રચી શકે છે. હવે પૂતળી આવ્યું. કદાચિત કોઈ સુથાર વૃક્ષમાંથી પૂતળીને રચી શકે છે, પરંતુ અદ્વિતીય ચિદાકાશરૂપ સ્તંભમાંથી કોણ આ જગતરૂપ પ્રતિમાને રચે? સ્તંભ જડ છે, તેથી તેને ઘડ્યા વિના તેમાં પ્રતિમાની સ્ફુટતા બનાવી શકાતી નથી. પણ ચિદાકાશની અંદર ચેતનપણાને લીધે અંતર્ગત રહેલી આ સૃષ્ટિ આત્માની અંદર જ સંપૂર્ણપણે વ્યક્તિને પ્રાપ્ત થઈ રહેલી છે. ચિન્માત્ર તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે. તે ચિદાકાશ રૂપ છે અને તેને પોતાના ચિન્માત્ર સ્વરૂપને ત્યજ્યું નથી. તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. તે ઉપરથી હા, ચિન્માત્ર તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે. તે ચિદાકાશ રૂપ છે અને તેણે પોતાના ચિન્માત્ર સ્વરૂપને ત્યજ્યું નથી. તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. ચિદ્રૂપ આત્મા તે તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. આ એટલે સૃષ્ટિ તો બરાબર છે. સ્વપ્નની અંદર રહેલી છે. હા, એટલે સ્વપ્ન નથી એટલે સૃષ્ટિ નથી. હા. તે પોતાના અધિષ્ઠાન સત્તારૂપી સ્વપ્નની અંદર જ રહેલી છે. ચિદ્રૂપ આત્મા સૃષ્ટિના આરંભકાળમાં કલ્પનાને ધારણ કરી લઈ સ્વભાવથી સૃષ્ટિ આદિને કલ્પી લે છે. જેમ આત્મા સ્વપ્નની અંદર આજે ઉદય પામેલી કલ્પનાને હૃદયની અંદર ખડી કરી દે છે, તેમ પરમ આકાશરૂપ ચિદાત્મા પોતાના આકાશરૂપ હૃદયની અંદર પોતા વડે જ સૃષ્ટિઓરૂપી અનેક પૂતળીઓને કલ્પી લે છે અને તે સૃષ્ટિઓ અધિષ્ઠાન સત્તાની અંદર અભેદ રૂપે રહેલ છે. અમુક બ્રહ્મકળા સત્તા સામાન્ય રૂપ અને જગતના બીજ રૂપ કહેવાય છે. તે બ્રહ્મકળાને વિશે અમુક ચિન્માત્ર તત્વ છે, અમુક પ્રતિબિંબ ચૈતન્ય છે, અમુક જીવ છે, અમુક અહંકાર છે, આ બુદ્ધિ છે, આ ચિત્ત છે, આ કાળ છે, આ આકાશ છે, આ અમુક હું છું, આ ક્રિયા છે, આ પંચ તન્માત્ર છે, આ ઇન્દ્રિયોનો સમૂહ છે, આ પુર્યષ્ટક લિંગ શરીર કહેવાયેલું છે. આ જગતની અંદર અમુક આતિવાહિક દેહ છે, અમુક આધિભૌતિક દેહ છે. હું બ્રહ્મા છું, હું શંકર છું, હું ઉપેન્દ્ર છું, હું સૂર્ય છું. આ બાહ્ય છે, આ અંદર છે, આ સૃષ્ટિ છે અને આ જગત છે ઇત્યાદિ અનેક કલ્પનાઓનો સમૂહ અતિ નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. તો પછી આ સર્વ જડ પદાર્થોના સમૂહો ક્યાં રહ્યા અને સ્મૃતિ પણ ક્યાં રહી? વળી દ્વૈત અદ્વૈત પણ ક્યાં રહ્યું? આમ આ જગતનો વિસ્તારવાળો ખંડ કારણ વિના સૃષ્ટિના આરંભકાળમાં સ્વપ્નની પેઠે ચિદાકાશની અંદર ભાસે છે. તે ચિદાકાશમાં ચિદાકાશ રૂપે જ રહેલો છે, છતાં કેમ જાણે વિકારી હોય તેમ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ વિવર્ત રૂપે આવા પ્રકારે થઈ રહ્યા હોય તેમ છે. ચિદ્રૂપ પરમાકાશની અંદર જે ચિન્મય તત્વ રહેલું છે
તે પોતાના સ્વરૂપને પોતાની કલ્પના અનુસાર આ જગતના આકારે સમજે છે. આવો બોધ થાય તો પછી જગત ક્યાં રહે, સ્મૃતિ પણ ક્યાં રહી, સ્વપ્ન પણ ક્યાં રહ્યું, કાળ પણ ક્યાં રહ્યો અને અનેક પ્રકારની કલ્પનાઓ પણ ક્યાં રહી. આ સર્વ ચિદાકાશનો જ એક વિવર છે અને તે આકાશની અંદર રહેલી શૂન્યતા પેટે શાંત રૂપે રહ્યા છતાં આવા સ્ફુટ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદૈકરસ પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દ્રશ્ય રૂપે દેખાય છે. બાકી વસ્તુતઃ જોતા સત્ય તત્વ વિના બહાર કે અંદર કશું જ નથી. હે અંધવાદીઓ, નિરવયવ, શાંત અને અવર્ણ્ય પરબ્રહ્મમાંથી કારણ વિના જ જગત શી રીતે ઉત્પન્ન થાય અને કૂટસ્થ સાક્ષી ચૈતન્ય વિકારી શી રીતે થાય? માટે જેવું પરબ્રહ્મ છે તેવું જ આ દ્રશ્ય પણ પરબ્રહ્મ રૂપ છે. જે ચિદાકાશ સ્વપ્નની અંદર હોય છે તે સ્વપ્નનગર રૂપ છે. આ કશું દ્રશ્ય કોઈ દેશકાળમાં કાંઈ પણ નથી. જળ વડે ભરપૂર સમુદ્રમાં ધૂળ ક્યાં રહે છે? તેમજ પરમ નિર્વિકાર ચિદાકાશમાં દ્રશ્ય ક્યાં રહે? આ જે કાંઈ ભાસે છે તે જળ પ્રપંચથી રહિત ચિન્માત્ર રૂપ છે. ચિદ્રૂપ તત્વ અન્યથા ભાવને પામ્યા વિના પોતાના સ્વરૂપમાં સદા શાંત રૂપે આ પ્રમાણે રહેલું છે. પૂર્ણ પરબ્રહ્મમાંથી આ જગત પૂર્ણ રૂપે ઉત્પન્ન થયેલું છે. તે ખડું થયું નથી છતાં ખડું થયેલું હોય તેવું જણાય છે. તે પ્રકાશ રૂપે છે અને પરમાત્માનો જ એક વિલાસ છે. જે આત્મતત્વ મને પોતાના અનુભવમાં આવે છે તેને આ પ્રમાણે હું સ્પષ્ટ રીતે ઉચ્ચ સ્વરથી ઉપદેશ રૂપે કહું છું. તો પણ અરે રે, મંદ અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા દૂર થતી નથી અને તે સ્વપ્નના જેવા જગતના સ્વરૂપને વિશે આ જાગ્રત સત્ય છે એવી પ્રતીતિને અદ્યાપી સુધી છોડતી નથી. મોહનું કેવું પ્રાબલ્ય છે કે જાણનાર વિવેકી અધિકારી પણ તેને તરત મૂકી શકતો નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સૃષ્ટિનો અધ્યારોપ અને તેનો નિષેધ નામનો સર્ગ 168મો સમાપ્ત. સર્ગ 169મો. આ 169માં સર્ગમાં વિશ્રાંત ચિત્તવાળા જીવનમુક્ત પુરુષના અનેક લક્ષણો કહેવામાં આવશે અને તત્વજ્ઞ પુરુષની સદા સુષુપ્તિના જેવી નિર્વિકાર દશા વર્ણવવામાં આવશે. જીવનમુક્તના લક્ષણો અને તત્વજ્ઞની નિર્વિકાર દશા. વશિષ્ઠ બોલ્યા, બુદ્ધિ અંતર્મુખ પ્રત્યેક ચૈતન્યમાં આસક્ત હોવાથી, બુદ્ધિ અંતર્મુખ પ્રત્યેક ચૈતન્યમાં આસક્ત હોવાથી, જેને સુખના સાધનરૂપ વિષય સમૂહ સુખ આપતા નથી અને જેને દુઃખના સાધનો દુઃખ આપી શકતા નથી તે મુક્ત કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા, બુદ્ધિ અંતર્મુખ પ્રત્યેક ચૈતન્યમાં આસક્ત હોવાથી, જેને સુખના સાધનરૂપ વિષય સમૂહ સુખ આપતા નથી અને જેને દુઃખના સાધનો દુઃખ આપી શકતા નથી તે મુક્ત કહેવાય છે. જેમ અવિવેકી પુરુષોની બુદ્ધિ વિશાળ ભોગોમાં આસક્ત થઈ જઈ તેમાંથી ખસતી નથી, તેમ જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી તેમાંથી વ્યુત્થિત થતી નથી તે મુક્ત કહેવાય છે. જેમ અવિવેકી પુરુષોની બુદ્ધિ વિશાળ ભોગોમાં આસક્ત થઈ જઈ તેમાંથી ખસતી નથી, તેમ જેની બુદ્ધિ ચિદાકાશમાં અચળ સ્થિતિ રાખી તેમાંથી વ્યુત્થિત થતી નથી તે મુક્ત કહેવાય છે. જેનું ચિત્ત ચિન્માત્ર આત્માને વિશે વિશ્રાંત થવાથી તેમાંથી ચંચલ થતું નથી પણ તેમાં જ પ્રીતિબાધી સ્થિર થઈને રહે તે જીવન મુક્ત કહેવાય છે. જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રાંત થઈ જઈ પાછું ફરીવાર દ્રશ્યમાં આસક્ત થતું નથી તે જીવન મુક્ત કહેવાય છે. રામ બોલ્યા, હે મહારાજ, જેને સુખના સાધનો સુખ ન ઉત્પન્ન કરે અને દુઃખના સાધનો દુઃખ ન ઉપજાવે તે મનુષ્યને હું અચેતન અને જડ માનું છું. વશિષ્ઠ બોલ્યા, એક ચિદાકાશમાં જ માત્ર નિષ્ઠા રાખવાથી જેનું ચિત્ત શુદ્ધ જ્ઞાનમય થઈ જાય છે અને તેથી જે પ્રયત્ન વિના સુખ દુઃખને જાણતો નથી તે વિશ્રાંત આત્મામાં વિશ્રાંતિ પામેલો કહેવાય છે. સર્વ પદાર્થોમાં વિવેકને લીધે જેના સર્વ સંદેહો વાસ્તવિક રીતે ક્ષીણ થઈ ગયા હોય છે તે પરમપદમાં વિશ્રાંત હોય છે.
વ્યવહારમાં રહ્યા છતાં જેનું ચિત્ત કોઈપણ દેશકાળમાં કોઈપણ વસ્તુની અંદર રાગવાળું થતું નથી તે અંદર રહેલા આત્મતત્વમાં વિશ્રાંત કહેવાય છે. જેના સર્વ ઉત્તમ આરંભો કામ અને સંકલ્પથી રહિત હોય છે અને જે યથાપ્રાપ્ત વ્યવહાર કરે જાય છે તે વિશ્રાંત કહેવાય છે. વિશ્રામ અને અવલંબ એ બંનેથી રહિત અતિ લાંબા સંસારમાં જે ચિન્માત્ર દ્રષ્ટિ વડે આત્મામાં વિશ્રાંતિ પામે છે તે સર્વસ્થાનનો વિજય કરે છે. ઘણા લાંબા સમય સુધી વિષયોમાં દોડીને જેઓ છેવટે વિશ્રાંતિ પામે છે તેઓ વ્યવહાર પરાયણ હોવા છતાં જાણે સુષુપ્તિને પ્રાપ્ત થઈ ગયા હોય તેવા નિર્વિકાર દેખાય છે. તેઓ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેથી રહિત પોતાના હૃદયાકાશમાં શુદ્ધ ચિદરૂપ સૂર્યનારાયણના રૂપે ઉદય પામેલા જણાય છે અને તેઓ આ સંસારની વિચિત્ર સ્થિતિમાં આસક્ત રહેતા નથી. એ ઉત્તમ પુરુષો સદેહ છતાં વ્યવહારમાં રહ્યા છતાં જાણે સુષુપ્તિમાં રહ્યા હોય તેવા દેખાય છે અને જાણે વિદેહ હોય તેવા જણાય છે. તેઓ જળ જેવા ભાસે છે પણ જળ હોતા નથી. જેઓ અહીં જાણે શૈયામાં સૂઈ રહ્યા હોય તેવા જણાઈ સ્વપ્નનગરમાં સ્વપ્નની અંદર સ્થિર રહ્યા હોય છે તેઓ સૂતેલા કહેવાય છે, છતાં તેઓ નિદ્રાને પરવશ હોતા નથી, તેથી જડ કહેવાતા નથી. તે જ પ્રમાણે જે પુરુષ ઘણો લાંબો પંથ કરીને થાકી ગયો હોય તેમાંથી નિવૃત્ત થઈ જઈ શ્રમરહિત બન્યો હોય અને સુખનો તથા મૌનનો આશ્રય કરી બહિર્મુખ પુરુષો આગળ કશી વાત કરતો ન હોય તેને જડ કહી શકાય નહીં. અવિદ્યાનો ક્ષય સર્વ પ્રાણીઓને રાત્રિ જેવો છે અને તે પરમ બોધરૂપ તથા પરમ શાંતિરૂપ છે. તત્વવેત્તા પુરુષ તેમાં સમાનતાથી જાગ્રતપણે સ્થિર થઈ રહે છે. જે આ દુઃખદાયી દ્રશ્યની અંદર સર્વ પ્રાણીઓ જાગ્રત રહે છે તેમાં તત્વજ્ઞ પુરુષ નિરંતર સુષુપ્તિને ધારણ કરે છે. આત્મસુખમાં નિમગ્ન થયેલો એ મહાપુરુષ દ્રશ્યને જોતો જ નથી. હે રામચંદ્રજી, જે પુરુષ કર્મ સમૂહનો અનાદર કરી પોતાના આત્મામાં સ્થિર થઈ રહે છે તે આત્મારામ કહેવાય છે, પણ તેને જડ કહી શકાતો નથી. તે ભવ્ય પુરુષ આ દ્રશ્ય સંબંધી દુઃખને ઓળંગી રહ્યો હોય છે. તે સંસાર સાગરને પેલી પાર પહોંચી ગયો હોય છે અને તે પોતાના આત્મામાં વિશ્રાંતિ સુખનો અનુભવ કરતા સ્થિર થઈ રહેલો હોય છે. ધૈર્યવાન પુરુષ લાંબા સંસાર માર્ગમાં ભટકીને થાકી ગયેલો હોય છે, ભોગોની ચેષ્ટાઓમાં આતુર હોય છે અને માર્ગમાં છેતરવામાં કુશળ વિષયોથી જાણે ઘણા લાંબા સમયના દેશના ઉપદ્રવથી નાસ્તો ફરતો તેમ ભમ્યા કરતો હોય છે. તે વૃદ્ધાવસ્થારૂપી શીતળ વજ્રના વારંવાર થયા કરતા પ્રહાર વડે જડ બની ગયેલો હોય છે. જન્મરૂપી જંગલની અંદર મૃગની પેઠે ભટકતો હોય છે અને વ્યર્થ છતાં અગ્રતા કરનાર વિહારોમાં લાગી રહેલો હોય છે. દુઃખરૂપી કંટકથી સંકટ આપનારા અને માંડ માંડ સુખરૂપી છાયાવાળા સંસાર માર્ગમાં તે પથિક રૂપે એકલો ને એકલો ફર્યા કરતો હોય છે. પાપ અને પાપથી ભેગા કરેલા પૈસારૂપી ભાતાને તે સાથે રાખતો હોય છે. પગલે પગલે પડી જઈ આરોળતો હોય છે અને અનેક અર્થ તથા અનર્થના ભરેલા માર્ગો વડે તેમજ સંકટો વડે પરવશ થઈ રહેલો હોય છે. આવો તે ધૈર્યવાન મુમુક્ષુ પુરુષ સાધન સંપત્તિથી તથા સત્શાસ્ત્ર અને સદગુરુના પ્રસાદથી થયેલા તત્વ સાક્ષાત્કાર વડે પ્રબોધને પ્રાપ્ત થઈ સંસાર સાગરની પેલી પાર પહોંચી જાય છે અને પ્રાણથી રહિત એકાંત સ્થળમાં શૈયા રહિત છતાં સુખથી સૂઈ રહે છે. આશ્ચર્ય છે કે તત્વજ્ઞ પુરુષ મહેલ તથા પલંગ આદિ શયનના સાધન વિના, પ્રાણ આદિની ચેષ્ટા વિના, સ્વપ્ન તથા સુષુપ્તિ વિના અને પોતાના સ્વરૂપથી ભિન્ન એવી નિદ્રા નામની બીજી વસ્તુથી પણ પૃથક રહે છે અને સ્વરૂપમાં જાગ્રત રહેતા સુખથી સૂઈ રહે છે. ધીર એવો જ્ઞાનવાન પુરુષ કોઈપણ જાતનો અધ્યાસ રાખતો નથી, પરંતુ જાત્યસ્વની પેઠે જમવો. જાતસ્વ એટલે કોઈ એક જાતસ્વ જાતવાળો ઘોડો જમતા, ચાલતા અને ઊભો રહેતા સદાકાળ નિદ્રા કરે છે, ફક્ત યુદ્ધ સમયમાં જાગ્રત રહે છે. તેથી અહીં તેની ઉપમા આપવામાં આવી છે. ધીર એવો જ્ઞાનવાન પુરુષ કોઈ પણ જાતનો અધ્યાસ રાખતો નથી,
પરંતુ જાતસ્વની પેઠે જમવું, જવું, શ્વાસ લેવો, બોલવું ઇત્યાદિ લૌકિક ઉચિત વ્યવહાર કર્યા કરે છે. આમ છતાં તે જાણે મોટા જંગલમાં હોય તેમ લોકોના મધ્યમાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કાંઈ અપૂર્વ છે. પ્રલયકાળના મેઘોની ગર્જના વડે કે અંગના કપાવાથી પણ તે નિવૃત્ત થતી નથી. તત્વદર્શી પુરુષોની ઘાટી નિદ્રા કાંઈક અપૂર્વ જ છે. તે ચિન્માત્ર તત્વનું દર્શન થતાં પ્રબોધને પ્રાપ્ત થયેલા તત્વજ્ઞ પુરુષોની બહાર સર્વ ઇન્દ્રિયોને અંતર્મુખ કરી દે છે. નેત્ર બંધ નહીં દેખાતા છતાં જેની દ્રષ્ટિમાં જગતનો લય થયેલો દેખાય છે તે પુરુષ પરમાર્થ વડે મત્ત હોય છે અને તે ધીર પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂવે છે. આ સર્વ જગતને ગળી દઈને પરમ પૂર્ણપણાને પામેલો જ્ઞાનવાન પુરુષ તૃપ્તિ પર્યંત બ્રહ્માનંદરૂપ અમૃતનું પાન કરે છે અને આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. ક્ષુદ્ર આનંદથી રહિત છતાં તે નિરતિશય આત્માનંદ વડે ભરપૂર છે. આત્માના પ્રકાશ વિના તે બીજા પ્રકાશની અપેક્ષા રાખતો નથી. પોતાના આત્માના મહાન પ્રકાશ વડે યુક્ત તે આત્મજ્ઞ પુરુષ અવિનાશી સુખરૂપ અદ્વૈત પદમાં આરૂઢ થઈ આશ્ચર્યકારક રીતે સુખે સૂઈ રહે છે. લોભરૂપી અંધકારથી ઉપરામ પામેલો, લોકમાં દેખાતા લંપટપણાને છોડી રહેલો અને નિરાકાર આનંદ એકરસ પરમાત્મામાં પ્રબળ આસ્વાદને અનુભવતો એ આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તત્વજ્ઞ ધીર પુરુષ અનંત દુઃખના અનુભવમાં પણ શાંતિનું અવલંબન કરે છે. તે વર્ણાશ્રમને યોગ્ય લૌકિક વ્યવહારમાં પ્રવૃત્તિ કરે છે છતાં તે બાહ્ય પદાર્થોમાં આસક્તિ રાખતો નથી. તે તો આત્મસુખમાં લીન થઈ સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. ધીર તત્વવેત્તા અત્યંત સૂક્ષ્મમાં પણ અતિ સૂક્ષ્મને અને અતિ સ્થૂળમાં પણ અત્યંત સ્થૂળ પોતાના આત્માને ચિદાકાશરૂપ સૈયામાં સુવાડી સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. ધીર તત્વજ્ઞ પુરુષ સૂક્ષ્મપણાને લીધે અણુ અને વ્યાપકતાને લીધે સ્થૂળ ચિદરૂપ દેહની અંદર પરમાણુ જેવડા ભાગમાં પણ કરોડો અને સેંકડો બ્રહ્માંડને ધારણ કરે છે અને આશ્ચર્ય ઉપજે તેમ સુખથી સૂઈ રહે છે. આત્મજ્ઞાની ધીર પુરુષ અનેક સૃષ્ટિઓને રચે છે તેમજ અનેક સૃષ્ટિઓને સંહારે છે છતાં વસ્તુતઃ તે કશું પણ કરતો નથી. તે પુરુષ પ્રકાશરૂપ એવી ચિદાકાશરૂપ શૈયામાં આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. અનેક સંસારોના સમૂહને સ્વપ્નરૂપ સમજી લઈ આત્મજ્ઞ પુરુષ પૂર્ણ પ્રકાશ વડે પ્રકટ રૂપે દેખાતી દિશાઓની પેઠે ઘણી લાંબી સુષુપ્તિના જેવી નિર્વિકાર સ્થિતિનો આશ્રય કરે છે અને સુખથી આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. જગતના સર્વ પદાર્થોના સત્તા સામાન્ય રૂપે થઈ રહેલો અને આકાશના કરતાં પણ અધિક વ્યાપક એવો આત્મજ્ઞ પુરુષ આશ્ચર્યકારક રીતે સુખથી સૂઈ રહે છે. તે આત્મજ્ઞાની પુરુષ પ્રથમ લય કરી દેવાથી આકાશરૂપ કરી દીધેલા જગતને સ્વચ્છ અવ્યાકૃત આકાશથી પણ સ્વચ્છ એવા ચિદાકાશરૂપ બનાવી દે છે. પછી નિદ્રામાં થતા ઘોઘરા શબ્દને અને શ્વાસ પ્રશ્વાસની ત્વરાને શાંત પાડી દઈ એ પુરુષ સુખથી આશ્ચર્યકારક રૂપે સૂઈ રહે છે. આત્મજ્ઞાનવાળો પુરુષ પોતે સ્વચ્છ આકાશના જેવો નિર્વિકાર ચિદાકાશ રૂપ છે. તે પોતે આ જગતને ચિદાકાશના કોઈ ખૂણામાં સ્વપ્નની પેઠે દેખતા સુખેથી નિર્વિકારપણે આશ્ચર્યકારક રીતે સૂઈ રહે છે. દૈવયોગથી પોતાની મેળે જ પ્રવાહમાં પ્રાપ્ત થયેલા વ્યવહારરૂપી મનોહર ચાદડીના બિછાનામાં વિશ્રાંત થઈને આત્મજ્ઞ પુરુષ સુખથી આશ્ચર્ય થાય તેમ સૂઈ રહે છે. અવકાશ વિના રહેવાને અશક્ત એવું આકાશ જાણે પોતે પોતાને અધિષ્ઠાનરૂપ કલ્પી લેતું હોય તેમ પોતાના સ્વરૂપમાં સત્તાને ધારણ કરે છે. તે જ પ્રમાણે જીવનમુક્ત પુરુષ પણ પોતાના સ્વરૂપમાં સ્થિતિને ધારણ કરે છે. જેમ નિદ્રામાં અનુભવેલું સ્વપ્ન પરમ પ્રયત્ન વડે અનુસંધાન થતાં સ્મરણમાં આવે છે તેમ પરમ ઉત્કૃષ્ટ પ્રયત્ન વડે ચિત્તને કાંઈ બહિર્મુખ કરીને તે બાહ્ય વ્યાપારનું અનુસંધાન રાખે છે અને આભાસરૂપ દેહ આદિ વડે વ્યવહાર કરે છે.
તત્વવેત્તા પુરુષ આકાશના જેવા પોતાના સ્વરૂપનું જ્ઞાન થવાથી જીવ જગત આદિ સર્વ ધર્મોને આકાશના જેવા શૂન્ય સમજે છે અને પ્રયત્ન વડે જ્ઞાતારૂપ પોતાના આત્માને તે સમજે છે. આમ તત્વવેત્તા પુરુષ વ્યવહારિક વિષયમાં સદાકાળ સૂતેલા જેવો જ રહે છે, છતાં લોકપ્રસિદ્ધ એવી સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં તે લોકોની પેટે પ્રબુદ્ધ તથા સુષુપ્ત રહે છે. તે જાગ્રતના અને સ્વપ્નના ભોગમાં સહાયભૂત મિત્ર સાથે નિરંતર રમ્યા કરે છે અને સુષુપ્તિને પ્રાપ્ત થતાં તેની સાથે સુષુપ્તિને પણ ધારણ કરે છે. અનેક જન્માંતરોમાં એકતાને લીધે તથા સહવાસને લીધે વિષમપણાને છોડી દઈ સમાન ચિત્તને ધારણ કરી રહેલો અને વિચિત્ર પ્રકારની સમ દમ તિતિક્ષા જ્ઞાન વૈરાગ્ય તથા સંતોષ આદિ પોતાની પ્રવૃત્તિઓને અનુસરવાથી મધુરતાવાળા પોતાના ચિરંતર મિત્ર સાથે આયુષ્યના અવશેષ રહેલા સર્વ દિવસોને ગાળીને જીવનમુક્ત પુરુષ છેવટ પરમપદમાં અવશ્ય વિશ્રામ પામશે જ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ ચિત્ત વર્ણન નામનો સર્ગ 169મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 1637. પ્રસાદ આપી દો. હવે ફરિયાદ નહીં કરીએ કે હવે ફરિયાદ નહીં કે અનુભવાતું નથી કારણ કે ફરિયાદ ખોટી છે.
ઘેર કોઈ ઓળખતો નહીં. ઘેર કોઈ ઓળખતો હશે નહીં. બપોરે જઈશ પ્રસાદ લઈ